અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કોરોના ફરી પાછો વધવા લાગ્યો છે, કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। અમદાવાદમાં કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 70 નવા નોંધાયા। છેલ્લા 24 કલાકમાં કોવિડથી એક પણ મૃત્યુ નથી થયું। પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે 107 કેસ નોંધાયા છે, તો શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 320 પર પહોંચી ગઈ છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના 94 કેસ નોંધાયા છે। દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા, જ્યારે દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ નોંધાયા છે, તો મધ્ય ઝોનમાં કોરોનાના 6 નવા કેસ નોંધાયા છે। એટલે સતત કોરોનાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। આખા દેશમાં 23 રાજ્યો એવા છે કે જેમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે। સૌથી વધારે કેરળ, ત્યારબાદ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે અને તેમાં સૌથી વધારે કેસ, મોટા ભાગના કેસ અમદાવાદથી સામે આવ્યા છે। 4 દર્દીના મૃત્યુ પણ થયા છે અત્યાર સુધીમાં કોરોનાને કારણે, જેમાં સગર્ભા મહિલાનું 20 વર્ષીય સગર્ભા મહિલાનું પણ મૃત્યુ થયું। પરંતુ અમદાવાદમાં કોરોના તંત્ર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ડરવાની જરૂર નથી, પરંતુ સતત વધતો કોરોના એ ડરાવી રહ્યો છે। મધ્ય ઝોનમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે અને સતત ધીમી ગતિએ પરંતુ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે।